તો મિત્રો નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે મંગા દાદાની મુલાકાતે અને મંગા દાદાનું ઘર, મંગા દાદા શું કરે છે આજે આપ સૌ વિડીયોમાં જોઈશો અને મંગા દાદા સાથે આપણે થોડીક ચર્ચા કરીશું। તો ચાલો આપણે મંગા દાદાના ઘર તરફ જઈએ, અહીંથી થોડું દૂર છે। તો જુઓ મિત્રો, આ મંગા દાદાનું ઘર છે। હમણાં આપણે અંદર જઈએ તો મિત્રો હાલો જઈએ હવે મંગા દાદા આગળ। આરામમાં હોય કે બેઠા હોય શું ખબર। હા બેઠા જો મંગા દાદા। કેમ છે મંગા દાદા? હાલો ને? જો મિત્રો, જો આ મંગા દાદાના ઘરે આપણે પહોંચી ગયા। આ એમનું ઘર છે। તો મંગા દાદા, હા, આજ મને એમ થયું કે તમને મળવા આવું, તમારો વિડીયો બનાવું, દર્શક મિત્રોને દેખાડું કે મંગા દાદાનું ઘર ને તમારો પરિચય કરાવું। હા, 2-3 વાર તો થઈ ગયો, પણ કાંઈક ઘર-બર દેખાડીએ બધાને। તો દાદા આરામમાં નહોતા ને પાછા? આરામમાં તો હતો ને, ફૂલ થઈ ગયો હતો. તમને મને એમ થતું હતું કે આ બપોરનો ટાઈમ છે, હા. તમને કાંઈક ડિસ્ટર્બ કરવું ન કરવું એમ। ના ના, આરામમાં તો બીજો જાગ્યો. ઠીક, તો તમે હા આરામ છે તમારે ને? હા, આરામ એમ આપણે આરામ જ હોય ને. તો છોકરા બોકરા કામે સડી ગયા હોય કે નહીં? હા હા, છોકરાઓ કામે સીડ્યા છે। હા દર્શક મિત્રોને વિનંતી કરીને કહેવામાં આવે છે કે હું હા આ ગામના સીમાડામાં હું કામ કરું છું હા અને મંગા દાદાનું પાત્ર હું ભજવું છું। હા અને જો ભાઈ, આ કાલનો વિડીયો છે, પિત્તળના ઠામડા વયા ગયા પણ કલી કરવા વાળા ન જાઓ। ઢગન સોટું મારી કલી કરી ગયા। એમાં વિડીયોમાં મિત્રો એવું જ હાલતું હોય, એકાબીજીના ક્ષેત્રે અને કાંઈક કોમેડી કરીએ અને તમે આનંદ કરો, જોવો, બસ બીજું કોઈ એવું કાંઈ નથી। કેમ દાદા? હા હો. તમે હસો એ હા, એમાં બધા છે। અને હસતા રહો અને હસાતા શીખાવો। દુનિયા એવી થવી જોઈએ, હસતા હસતા જ લાવવી જોઈએ જિંદગી આખી। હસતા હસતા જીવન પૂરું થઈ જાય હા, એવી હવની ઈચ્છા। મંગા દાદા અમારા બધા છે ને, જે બધા એક્ટરો, એ બધા એમ જ કે લોકોને હસાવો ને આનંદ કરો, બસ જીવનમાં બીજું કાંઈ છે નહીં। બરોબર ને? હા, અને અમને જોવે એટલે ભાઈ હા. બધા મિત્રો અમારા હદે સુધી પગી ગયા ભલામણા। હા. અને તમે વિડીયો અમારા જોતા રહેજો અને અવારનવાર અમારા આનાથી અનેરા વિડીયો આવશે। હા, નવા નવા વિડીયો બનાવે વિડીયો આવશે અને જોતા કરજો। બાકી જે આવડે એ બધા હો એનું પોતાની કળા રજૂ કરે છે હા, અને લોકોને આનંદ કરાવે। દાદા તમે આખો દી બે હો ક્યાં? આપણી દુકાને। એમ દુકાન બહાર છે ત્યાં? હા હા મંગા દાદાને 2 દુકાનો છે હા, અને એ દુકાને જ બેઠા હોય અને રોડ ઉપર દુકાન છે, ત્યાં બેઠા બેઠા એ આનંદ કરતા હોય। હાલો હું મારી દુકાન તમને દેખાડું। હાલો હાલો તો દાદા હાલો, દુકાને હાલો. જઈએ આપણે। હા હા, જો મિત્રો, આ મંગા દાદાનું ઘર, આ ફળિયું, જો આ મંગા દાદા ઊભા છે, આ એમનું ઘર છે। તો હાલો મંગા દાદા દુકાન બાજુ લઈ મિત્રો, ઘરની બહાર જ દુકાન છે મંગા દાદાની। જો આ મંગા દાદાની દુકાન છે। ઓહો, પાવભાજીનું કર્યું? પાવભાજીનું છે, આ સિમેન્ટનું। હા, આ સિમેન્ટનું છે, હા, આ પાવભાજીનું છે। તો અહીંયા બેહું। આ મંગા દાદાની બેઠક હા, સિમેન્ટનું છે ને, એજન્સી છે ને સિમેન્ટ? અહીંયા બેઠા હોય। મંગા દાદા આગળ સિમેન્ટ, કઈ સિમેન્ટ છે? ટાઈમિંગ। ટ્રાયમિક, હા, ટ્રાયમિક સિમેન્ટની એજન્સી છે મંગા દાદા આગળ, બરોબર? આ દુકાન એના ઘરની છે, આ દુકાન એને ભાડે આપેલી છે, એમાં પાવભાજીનું ને એવું બધું છે। જો આ પાવભાજીનું છે। હા, તો બોર્ડ લઈ લેજો મહાકાળી। હા લઈ લો। પાછળ છે ને અહીંયા એવી। જો મહાકાળી ફ્રૂટ ઝોન। ભાઈ પાવભાજી બનાવે છે, જો સરસ મજાની પાવભાજી છે। ક્યારેક અહીંથી નીકળો તો વોલ્ટ કરજો, પાવભાજી ખાજો। ભાઈ હું બનાવો તમે?
અત્યારે તો પાવભાજી અને મંચુરિયન, હા પછી સમોસા, પકોડા, બટેટા, ભૂંગળા, સરસ, નૂડલ્સ, રાઈસ, ચાઇનીઝ ફેર. કાંઈ વાંધો નહીં. ખૂબ સરસ અને ટેસ્ટી બનાવે છે. ક્યારેક નીકળો તો મુલાકાત લેજો. જો આ રીતનું છે કંઈક. તો મંગા દાદા વયા આ બાજુ આપણે બેસી ઘડીક વાર. હા અલે ભાઈ ભાઈ નટુભાઈ આવ્યા? હા તો આવો 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 નટુભાઈ આવો. જો નટુભાઈ આવ્યા. તો દાદા શું છે બીજું કયો? બસ શાંતિ કિશોરભાઈ. હે ભાઈ આ તરીકા એવા શું હવે ઠંડુ પીવું કે ચા પીવી? એ તો તમારી ઈચ્છા છે, તમારા હાથ તો તમારા આશરે થઈ. અરે ભલામણા ઠંડુ પીવું હોય કે ઠંડુ પીવાય ને ગરમીનું. હા તો એમ કરો, તમારે જે ઈચ્છા હોય પાઈ ગયો. કિશોરભાઈ જે, બાટલો મગાવી જે. લઈએ. હા મગાવો હા થમસમનો બાટલો મગાવી લઈએ. હા તો મંગા દાદાએ ઠંડુ મગાવ્યું છે. તો બધાય ઠંડુ બંડુ પી અને ગરમીનો માહોલ છે અને વરસાદનો માહોલ તો છે જ તે, થોડો થોડો ક્યારેક ક્યારેક આવે છે. પણ હવે મંગા દાદાએ મગાવ્યું છે ઠંડુ, તો પી નાખીએ. પી નાખીએ હવે. હા મંગા દાદા? પીવું જ પડે ને કિશોરભાઈ. હા પીવું પડે, પીવું હા. ઠંડુ પીવું પડે હો. હા. તો દર્શક મિત્રો આવી કંઈક આવું કંઈક જીવન છે મંગા દાદાનું. પછી હજી મંગા દાદાનું, ઢગાભાઈનું, ભગવાન દાદાનું આ બધાનું હજી ઇન્ટરવ્યૂ આવશે આપણે આની આ ચેનલમાં જ તે. એટલે બધા વ્યક્તિગત કઈ રીતે જીવન જીવે છે, શું કરે છે, રૂટિન જિંદગીમાં શું કરે છે, એ બધું તમને બતાવવામાં આવશે. અરે મારા મિત્ર આ મારો મેન મિત્ર જગો અમે બે 24 કલાક હારે હતો એમાં પાસે નવરાત્રિમાં હા? નવરાત્રિમાં હારો હે. નવરાત્રિમાં તમે શું બનો નટુભાઈ? નવરાત્રિમાં શું હોય? નવરાત્રીમાં તો પાત્ર હોય, જે આપે એ એ લેવા. છે ભવાય હોય માતાજીની, ક્યારેક ભવાય હોય. કોઈ ન હોય તો અમે બે હોય. હાલે બેટા અહીંયા પણ ટૂંકમાં કોમેડી જ છે ને? કોમેડી. આવ્યો કોમેડી નથી. હા કોમેડિયનમાં 40 વર્ષથી અમે ગામને હસાવતા આવીએ અને અત્યારે હવે પછી બધી થોડી બધી હસાવતા હસાવી રહેશું. હા બોલો. હાલો. અમને કરોણ પાત્ર આપ્યું હોય ને તો તો અમે તો અમે- કોમેડિયન છીએ. અમે કરોણ કરતા હોય ને તો શોખમાં દાંત કરતા હોય. આ બે કરુણ પાત્રમાં ન હાલે, દાંત જ કઢાવવામાં હાલે. ગામ આખું એની વાટે હોય કે હિંમતભાઈ અને ઢગાભાઈ છે ને એનું નામ છે પાછું નટુભાઈ. નટુભાઈ ને હિંમતભાઈની વાટે હોય ગામ કે કારે આ બે આવે પછી એ બે વયા જાય એટલે અહીંયા પૂરું થઈ જાય, બધા વયા જાય. સારું. લે લે. અરે બધાને પીવાય ભલામણ. ઠંડુ તો ત્યાં હું આપણે પર આ ઓલા ભાઈને આપો. ગુજરાતી પિક્ચરમાં જે હો, એ બધી વાત હજી નટુભાઈ ગુજરાતી પિક્ચરમાં તે છે ને કામ કરેલું છે, પણ એના ભાગ્ય એવા છે, નબળા છે, તે એ પિક્ચર રિલીઝ નથી થયું. એક થઈ ગયો. એક થઈ ગયું ને, એક પિક્ચર થઈ ગયું છે રિલીઝ. મને લાગે નવરંગ સુંદરી. મને લઈ દે નવરંગ ચૂંદડી, એમાં ઢગાભાઈએ કામ કરેલું છે. પણ આ બધી વાતો આપણે હજી બીજા વિડીયોમાં કરીશું. જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે ઇન્ટરવ્યૂ એનું કરીશું ને ત્યારે એ વિડીયોમાં આપણે એની વાત કરીશું. બધી વાત હજી ઘણી બધી એવી વાતો છે. આપ તમે બધા પીશો. એ બધા તો કેમ પીવા નહીં, ઘરે બધા પીતા જ હશે ને દાદા. તો અમે ત્યાં આવ્યા તો અમને હા. ક્યારેક પાઈશું. હા. હા દર્શક મિત્રોનો ખૂબ પ્રેમ. બસ 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 બસ. એટલે આવું મને કંઈક સસે થઈ જાય બસ. આવું કંઈક છે આ બધા આ લોકોનું જીવન છે. પણ એવું કંઈ હાઈફાઈ નથી, સામાન્ય પરિવાર છે અને હવે આનંદ કરે છે. બસ. બધા દર્શક મિત્રોને હસાવી અને આનંદ કરીએ એમ. બધાને આનંદ કરાવી. એ એક લક્ષ્ય છે, બધાને હસાવવાનો, આનંદ કરો અને મોજ કરો. બીજું શું હોય જીવનમાં. ફરી વખત છે ને આપણે ઢગાભાઈનું ઇન્ટરવ્યૂ કરીશું અને ઇન્ટરવ્યૂમાં એની જે કારકિર્દી છે ને એ કારકિર્દીની વાતચીત કરીશું બધાય અને તમારી સમક્ષ બધું એનું જીવન રજૂ કરીશું. તો મંગા દાદા, નટુભાઈ, તમારે શું કહેવું છે? બસ અમારું એ જ કહેવાનું કે અમને બેને હારે રાખજો અને બધાને હસાવી એમાં અને હસાવતા રાખજો. આપ બધા જોતા રહેજો. અમને પણ હસતા રાખજો. હા હા અમને હસતા રાખજો. આપ પણ જોતા રહેજો હો બધા. અને અમે કાંઈ નું કાંઈ અમે કોમેડિયન કરશું અને આ તો અમારી કલી કરે જ છે હો બધી કે એટલી. તો દર્શક મિત્રો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ
અને હવે પછીના વિડીયોમાં ફરીવાર મળશું. તો આપનું જીવન સ્વસ્થ રહે, નિરોગી રહે એવી દ્વારકાધીશને હું પ્રાર્થના કરું. નમસ્કાર.